ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટીના 19 ઉમેદવારોએ જીત મેળવી હતી અને આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારો વિજયી બન્યા। જે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજ રોજ ઝઘડિયા મહેસૂલ કચેરીના સભાખંડમાં ભરૂચ નાયબ કલેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના સારસા તાલુકા પંચાયત પરથી વિજેતા થયેલ મહિલા ઉમેદવાર સરસ્વતીબેન સંદીપભાઈ વસાવાને 22માંથી 19 મત મળતા તેઓને ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ માટે નિયુક્તિ કરી પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી અને બામલ્લા તાલુકા પંચાયત પરથી વિજેતા થયેલ નરેન્દ્રભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। ઝઘડિયા તાલુકામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઝઘડિયા તાલુકા પંચાયતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકેની ભૂમિકામાં રહેશે। ભારત માતા કી આજ રોજ ઝઘડિયા તાલુકા પંચાયતનો ઇલેક્શન રાખેલું હતું। એની અંદર ટોટલ 22 સભ્ય હતા। 22 સભ્યની અંદરથી 19 સભ્ય બીજેપી ભારતીય જનતા પાર્ટી તરફથી હતા, 3 સભ્ય આમ આદમી પાર્ટીના હતા। સામાન્ય ઇલેક્શનની અંદર અમે પ્રમુખ તરીકે સરસ્વતીબેન સંદીપભાઈ વસાવાનું વરણી કરી છે। ટોટલ 19 સભ્યોએ મત આપીને ઉપપ્રમુખ તરીકે શ્રી નરેન્દ્રભાઈ સુરેશભાઈ પટેલને રાખ્યા છે। એમના પણ 19 સભ્યોએ મત આપીને એમને ચૂંટ્યા છે। હું આજ રોજ ઝઘડિયા તાલુકાની જનતાને એક અપીલ કરવા માંગુ છું કે જે તમે અમને તાલુકા પંચાયતનો વિશ્વાસ કરીને અમને જે ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું છે એ બદલ હું તમને એટલો વિશ્વાસ આપું છું કે અમારા પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓ આવનારા સમયોની અંદર જે ઝઘડિયાનો વિકાસ છે એને ફૂલ જોરમાં આગળ વધાવશે અને તમામ મતદારોનો આજ હું ઋણી છું કે તમે બીજેપીને આ રીતના જીતાડીને અમને વિજય બનાવ્યા ને અમારી પાર્ટીનો પ્રમુખ ઉપપ્રમુખ બન્યા છે।